श्री रामदूत म्यूजिक। જા જા અહીંથી હાલવા માંડ। અહીંયા શું લેવા આવ્યો છો? આમ હાલવા માંડ, જા। જય માં ભગવતી, જય હો મારી વાંઢાળી બુટ ભવાની માં, જય હો, જય હો મારી, જય હો હે ભવાની માં, હે માં, જય હો, જય હો। એ મેરિયા બુઆ, તમે બુટ ભવાની માને કાયમ ધૂપ દીવા કર્યા કરો, રાત ને દી મામા કર્યા કરો છો। એ મેરિયા બુઆ, આમ કાયમ માતાજીનું રટણ કર્યા કરો છો। આ હું તમને માતાજી ઉપર ખૂબ ભરોસો છે કા? હા ભાઈ, મારી માતાજીનું રટણ હું ન કરું તો કોનું રટણ કરું બાપલા? મારી માના ભાખેલા કોઈ દી ભોંય પડે નહીં। માં બુટ ભવાની તો દુખિયાના દુઃખ ભાંગનારી છે, દયાળી દેવી છે ભાઈ। હવે રહેવાજો મેરિયા બુઆ। અરે તમારા જેવા કેટલાય ભુવા આવ્યા અને કેટલાય ભુવા વયા ગયા। હા મેરિયા બુઆ, એ કેટલાય બુઆ વયા ગયા। એલા ભાઈ, તમે હું વાત કહેવા માંગો છો? મને કાંઈ કયો તો ખબર પડે। હવે સાંભળો મેરિયા બુઆ, હળવદમાં અત્યારે એક હોની માદનની દીકરીને કારણ ઓળખ્યું છે। ત્યાં તમારી જેવા કેટલાય ભુવા આવ્યા ને વ્યા ગયા, કોઈ ભુવાની ત્યાં કાર્યહારી ફાવી નહીં જ હો। એવું મેલું કારણ આ દીકરીને વળગ્યું છે। અને એમાં જો કોઈ ભુવો આવે ને અને પાછો હોનીના ફળિયામાં જ્યાં પગ મૂકે ને, ઘણાય ભુવા ત્યાં ગયા, પણ ઓરડાની માલિપા હાંકડુંથી બાંધેલી દીકરી હોય, દરવાજા બંધ હોય ને અંદરથી રાડ્યું મળે પાડવા, દાદા ભુવા ભાગવા મળ તારું કામ નહીં। હા, જો તમે દીકરીનું કારણ કાઢો તો રાણી સિક્કાના રૂપિયા આ હોની મહાજન પાસે તમે માંગશો એટલા રૂપિયા આપશે, બોલો। એમ વાત છે ત્યારે હે માં બુટ ભવાની, હે મારી માં શ્રી રાજમાન રાજેશ્વરી બુટ ભવાની માં, મારી હળવદની માલિપા મને જવાની રજા દેતા હો તો મારી એક ખાલી 1.5 ઝાર દે મારી, બસ 1.5 ઝાર દે મારી માં। અરે મારી માં, આમ કેમ? આજે 1.5 ઝાર પડી નહીં? હે માં, 1.5 ઝાર કેમ નથી આપતા? મારી મારામાં કાંઈ ભૂલ? મારી દુનિયામાં હું અવળા હાથે દાણા લઉં તોય હવડા પડે, સોંટી જાય। આજ તો મારી હું જમણા હાથે ઝાર લઉં છું તોય 1.5 ઝાર નથી આવતી, એનું કારણ શું? સાંભળ મારા મેરિયા, હું દાણા નથી આપતી, એનું એક કારણ છે। તું રાણી સિક્કાની લાલચે હળવદ જઈશ ને તો ઈ કારણ નહીં જાય મારા મેરિયા। સાંભળ। સાંભળું છું મારી, માફ કરજે, હું તારો મેરિયો માં। મેરિયા, તારે હવે દાણા જોઈએ છે? હા મારી। હજી બીજી વાર સાંભળી લે, રાણી સિક્કાની લાલચે જઈશ તો હું બુટ ભવાની ઈ કારણ નહીં કાઢું।
તારે ત્યાંથી એકેય રૂપિયો નથી લેવાનો. જો એના ઘરનું પાણીએ તારી જીભ ઉપર અડી જાય ને તો હું બુટ ભવાની ઈ કારણને નહીં કાઢું. આટલું હું તને વાંઢાળી બુટ કહું છું. મારી માં, વાંઢાળી બુટ ભવાની માં, તમે જો મને આવી ના પાડતા હો તો મારી હું એક દિવસ રોકાવ કે 2 દિવસ ત્યાં રોકાવ, પણ હું ઈ દીકરીના ઘરનું પાણી નહીં પીવું. મારી માં, આ કારણ તો હવે મારે કાઢવું જ છે. મને આ દુનિયાના લોકો મેણા બહુ મારે છે. કંઈક ભૂવા આવ્યા ને કંઈક વયા ગયા. મારી દુનિયાની મારી પા હવને ખબર પડે કે માતાનો ભેગ કોકે પહેર્યો છે. સાંભળ મારા મેરિયા, હવે આ પેઢલી ઉપર જારની ઢગલી કરી દે. એક જ ઢગલી કરજે. ઈ એક જ ઢગલીની માલિપાથી 16, 33 ને 51 દાણા ગણ. 51 દાણા થવા જોઈએ. ગણ દીકરા. હા મારી, હા ઘણું છું મારી. આ હોળ, 33 અને આ 51 થઈ ગયા મારી. હવે સાંભળ, ઈ કારણ તારી પાસે જેટલી શરત કરે ઈ બધી મંજૂર રાખજે. હા મારી, તમે કીધું એમ હું કરીશ મારી માં. તો હવે મારા મેરિયા, તું હળવદ જા અને પાણીની જેમ પાણી પીવે એમ ઈ કારણને પી ન જાવ તો હું વાંઢાળી બુટ નહીં. જેના કુળમાં હું બુટ ભવાની પૂજાવ, જેના વડવાએ પ્યાલા પીધા હોય, મારું ભજન કર્યું હોય, એની ભેરે છું. તો હવે તું જા, પણ ઓલી કામળી છે ઈ તારે ખભે મૂકતો જા. તારી ભેળી લેતો જા. જા, અત્યારે જ હાલતો થઈ જા. આમાં વાર લગાડવાની નો હોય મારા મેરિયા. જય હો મારી, જય હો, જય બુટ ભવાની માં. જય હો મારી, જય હો. જા, જા અહીંથી. હાલવા માંડ. અહીંયા શું લેવા આવ્યો છો? આમ હાલવા માંડ. જા. તને કેમ ખબર પડી ગઈ? મેરિયા, તું તારી વાંઢાળી બૂટને લઈને અહીં આવ્યો છો ને? હે? જા. જા, તારું કામ નહીં. ભાગી જા. જા. પણ તું છો કોણ? તારી ઓળખાણ તો દે. મેરિયા, હવે મામલો મેદાને છે. તારા જેવા કેટલાય મારી પાસે આવ્યા ને કેટલાય ભૂવા વયા ગયા. હવે તો આ દીકરીનો જીવ લઈને જ જઈશ. ક્યાંય વિના હું ક્યાંય જવાની નથી. પણ તારે જવાનો કાંઈક રસ્તો તો હશે ને? હા, એક રસ્તો છે. કયો રસ્તો છે? બતાવ્યું મને. સાંભળે ભૂવા, આ સોની મહાજનના ફળિયામાં તારી કરગઠી નનામી તૈયાર કરે. ત્યારે તું એમાં જીવતો સૂઈ જાજે. તારી માટે સૂતરના બંધ બંધાઈ પછી તને ખાપણ ઓઢાડી દે. તારા શરીર ઉપર સૂતરના બંધ લઈ લે અને સોનીના 4 દીકરા તને કાંધ આપીને ગામના જાપે તારી નનામી ઉતારે. જ્યાં મસાણી મેલડી
4 નાળિયેરનું ખાતું લે છે ત્યાં તારી નનામી ઉતારે, કાંધિયા 4 નાળિયેર ફોડે, એ પછી એમાં તું જો જીવતો રહી જા ને તો હું મેલું કારણ જાઉં, નહીતર તારોય જીવ લઈને જાઉં. બોલો મારી માં બુટ ભવાની, તમે શું કહો છો? ગુંજાઈશમાં મારા મેરિયા, મેં તને કીધું છે એકવાર, પાણી પી જાય એ હું આ કારણને નો પી જાઉં તો હું વાંઢાળી બૂટ નહીં. હવે તારી નનામી તૈયાર કરાય, પછી સૂતરના બંધ પગમાંથી જ્યારે લેવાય ત્યારે તારી કામળીમાંથી સૂતરનો એક તાર કાઢી લેજે, એની હાથ ગાંઠું વાળજે, પછી તારા મોઢામાં જમણા ગાલના ગલોફામાં દાઢ હેઠે દોરાને દબાવી રાખજે. જ્યારે ઝાપાના કિલમાં તારી નનામી તને લાવે ત્યારે મસાણી મેલડીના નાળિયેર ફોડે ત્યારે દોરાને જમણી દાઢમાં લઈને ચાવવા માંડજે. ઈ હાથે હાથ ગાંઠુને ચાવીને તારા પેટમાં દોરાને ઉતારી દેજે. દીકરા, ઈ કારણને હું વાંઢાળી બૂટ મારા પેટમાં નો ઉતારું તો હું વાંઢાળી બૂટ નહીં. અરે પાણીની જેમ પી જાઉં તો જ હું વાંઢાળી બૂટ ભવાની.
મને કોક બહાર કાઢો. મને સાંકળોથી સુખામ બાંધી રાખી હતી. અરે દરવાજો ઉઘાડો, મને બહાર કાઢો. અરે કોઈ હોય તો મને બહાર કાઢો. આ દરવાજો ઉઘાડો, હું તમને પગે પડું છું. ખોલો. હે મારી આ તમે મારો જીવ બચાવ્યો. મેરિયા બુવા, તમે મારા જીવનદાતા છો. તમે મને નવો અવતાર આપ્યો છે, મને બચાવી લીધી છે. હું તમારા પગમાં પડું છું, પગે લાગુ છું. દીકરી, બેન, તારે જો પગે લાગવું હોય ને તો ભાલગાળાની ભોંકા માથે રોજકા ગામમાં મારી બુટ ભવાની માના ઓરડે આવજે. દુનિયામાં તને ખબર પડશે, જોવા મળશે કે મારી વાંઢાળી બુટ ભવાની માં કેવા બેઠા છે. લ્યો ત્યારે, જય માતાજી. જય માતાજી. બોલો બુટ ભવાની માત કી જય.